અરે બાઈ એ ગુલાબ જાંબુ તો હમા આયા કેટલો પસીનો આવે છે કિચનમાં તો એ બાઈ ગરમીને કઈ ખાવા વાળાને તો શું ખાલી ઓર્ડર દેવો હોય હે ભૂતડો ક્યારે આવે હવે કોણ જાણે મેં તો હજી કઈ પૂછ્યું નથી કેટલો પસીનો આવે કેટલું કામ કરવાનું એના હાટું થઈને તમે તો ખાલી ગુલાબ જાંબુ બનાયા હે તો એ તમને આટલો પસીનો આવ્યો હું તો હવારની ઉઠીને તેરવાની મંડી છું મને કેટલી ગરમી થાતી હશે હું એ વેલી જ ઉઠી જાત ભાભી પણ આજ શું મારી તબિયત ખરાબ થઈ ગઈ હતી ને એટલે હવે તમાર તો રોજ ખરાબ જ હોય ની તબિયત લે તો જરીક ફોન કરીને પૂછી વારો ચા પોગ્યા હાલો ચા પોગ્યા કાંવરી કેમ નહીં આયા તમારા આટુ થઈને ગુલાબ જાંબુ બનાવ્યા એનું શું હાથ પાતીલું તો ખાવાનું બનાવ્યું છે અરે આવે હવે તો નકર તમે એમ જ કેસો મજાક કરતો તો ખાવાનું નામ સાંભળીને તો દોડી ના આવશે હાલ્યો તો ટાણે આવો મૂકું છું મારા ભાઈને લેવા આવે છે તમને સૂરજને મૂકું છું મોટો ભાઈ તો છે નહીં અત્યારે હવે એ કામથી બારે ગયા છે ના રે ના ભાભી તો અહીંયા જ છે અમે બે ભેગા જ બેઠા છે જો હાલ્યો તો ભલે ટાણે આવો હું સૂરજને મૂકું હું તમને લેવા આવે હો ગાડી લઈને નહીં આવે હાલી ના લે આવજો સોનામાના પેટ્રોલ મૂકું છે એ આ ભલે લ્યો મૂકું હું એ હા શું કીધું હે ભૂતડી ક્યારે આવે છે ઈ હવે પહોંચવાના જ છે ઈ કે લેવા મૂકો મોટા ભાઈને મેં કીધું મોટો ભાઈ તો બારે ગયા છે સૂરજને મૂકું હું હવે એ બે દી પહેલા જ કામથી બારે નીકળી ગયા તમે મને કીધું નહીં નકર કેત કે ભૂતડી આવે હે તો રોકાઈ જાત બે દી પછી કામ કર લે મેં મમ્મીને કીધું તો હતું મમ્મી ભૂલી ગયા હશે શું હવે મોટા થયા ને તો હવે યાદ ઓછી થઈ જાય ના ઈ તો એમ જ હોય ને હા તો હવે હું સૂરજને કહી દઉં કે લેવા જાય હમણાં આવશે હવે પહોંચવાના જ છે હઈ હારું લ્યો સૂરજ ઓ સૂરજ મારો વીરો ઉઠ્યો અહીંયા આલે ટાણે આવ નીચે મારે તારું કામ છે ટાણે આવજે નીચે પાછો નક મારે આવું પડશે તને જગાડવા જાગલ સુરાડું દેહે હારું લે ઉઠી તો ગયો શું કામ છે વરી હવારમાં રાડું દેવો હો હું જે રસ્તે આવી હતી ને ઈ જ રસ્તે તાર જીજાજી આવે છે રે તારે લેવા જવાના છે તેરે મોટો ભાઈ હજી નહીં આવ્યો ના મોટા ભાઈને કામ છે તો અહીંયા હજી બે દી રોકાવું પડશે તો તને કહું છું કે તું જા લેવા અહીંયાને અને હાલીને જાજે ગાડી લઈને જવાની કઈ જરૂર નહીં પેટ્રોલ મૂકો છે હો અને તાર જીજાજી કે ને કે હાલ નાસ્તો કરાવતો નહીં તને કહી દઉં હું ઈ તો રે આ પૈસા કઢાવશે તારા પાસે બીજું કાંઈ સીધો કરે જ આવજે લઈને હો ને અને બધું તું ન ઉપાડજે થોડુંક અહીંયા પાસે ઉપડાવજે એ ભાભી બધું ખાવાનું જ બની ગયું છે ને કા ઓ ખાવાનું તો બધું બની જ ગયું છે હવે ઈ આવે એટલી વાર છે તો ખાવાનું મૂકીને ખાઈ લઈ હું શું કહું ખબર હે ભાભી પૂતળો આવે ને એટલે બેસું થોડીક વાર પછી ખાઈ પી લેશું અને પછી અમાર છે ને ઓલો શંકર ભગવાનનું મંદિર છે ને ત્યાં જાવું છે ઈ તો સાંજે જવાય ભૂતળી અત્યારે કેવી ગરમી હોય જુઓ તો આપણે ખાસું પીસું જ બપોર થઈ જશે ના રે ના ભગવાન બપોરે હારા પ્રસન્ન થાય ને સેફટી આજે કામ કરાયા વગર ભાગશે બપોરે હારા પ્રસન્ન થાય જા હવે એમ કે ને કામ નહીં કરવું કામ ચોર કોણ જાણે હું ખાઈને જન્મી છે આરહુડી હા આરહુડી દનત ખોટી કોઈ દી કઈ કામ ન કરાવે એક વટકલું ન કરાવે કેરે જાશે કોણ જાણે આ તો મારું લોહી પી જાહે ખાઈને પછી તો ને ભાડો એક તો ઠામડો હોય કેટલા ફટાન જાડું કીડી કર લઈ બાઈ આ તો મંદિરે દર્શન કરતા આવે બધે કામે થઈ જાય કઈ કેરે આવશે કોણ જાણે આ બસે હરખી રીતે ગેમે ન રમવા દે ભૂતળી આવી નહીં તો રાડો પાડવા મંડી નહીં ઘરમાં કાશ ને કાશ હારું લ્યો બસ તો આવી કેમ છો જીજાજી મજામાં હો સાલા સાહેબ તમે કેમ છો અમે મજામાં હો જો તમને લેવા આવ્યો તો ઉભો રે ઘડીક સામાન લઈ લઉં મારો અરે બાય જીજાજી તમારે તો બોરો સામાન લ્યો મહિનાનું કરીને આયા લાગો હું શું મહિનાનું કરીને આવું તારી બેન આવી છે આ જો તો પોતે ઉડતી જાય ખાલી ભૂલીને મારા પાસે ઢેહડાયું કેટલું આટલું તો તમે એકલા ઉપાડ લ્યો કા જીજાજી હી નકર તમે મારી બેન હાટું આટલું તો કરી શકો ને કા હી હાલો તો હવે ઘરે જાય બધા વાટ જોવે છે રે અને ખાવાનું ઠરે છે રે હે સાલા સાહેબ જ્યુસ બ્યુસ નહીં પાવો લાગતો જીજાજી અહીંયાનો જ્યુસ છે ને પીવાય નહીં બહુ ખરાબ હોય હો બીમાર પડી જાય પીએ ને તો આપણા બધા બાલ ઉતરી જાય બોલો એવો ખરાબ આવે છે તમે આટલી દૂરથી આયા કઈ લઈને ના આયા હે જીજાજી આવડો ઠેલો તો ભરી આવ્યો છો હજી તને ખૂટતું લાગે વાતે રહ્યો મંડ્યો છે હી ગોંડો થઈ ગયો લાગે ગોંડો તો ઠીક પણ બે બેન ભાઈ ચાર હોવી લાગે છે એક તો આ ભૂતળીનું સામાનું એકલો ઢેહડી નોતો થઈ જાય કોણ જાણે કેવી ફટકાણી છે મહારાણી ચડીને બેઠા છે
એ બાઈ ભૂતડા કેરવાની રાહ જોઉં સરી હવે શેકાયો હે. જો પછી મારા સાસુમાં મારા મમ્મી ગયા છે મહાદેવને મંદિરે અને આપણે છે ને ઈ જ મંદિરે ખાઈ પી પછી દર્શન કરવા જવાનું છે. હું તમને કીધી હતી ને મારા ગામમાં કે એવું અસલ મજાનું મંદિર છે ને એ મંદિર બતાવવાનું છે. એ અભણ દંડિયા મંદિરો જોવા ન જવાનું હોય ને મંદિરમાં દર્શન કરવા જવાનું હોય. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. બેસો બેસો ઊભા કેમ છો? એ આ બેઠો લ્યો. હારું લ્યો તમે બેહવાનું તો કીધું. આ મહારાણીએ બેહવાનોય ન કીધું. ઉપર ચડીને પોતે ચોટી છે ને મને બેહવાનોય ન કીધું. લે સેફટી. હા તમે ભૂલી ગયા લાગો તમારા પિયરમાં આયા છો. રાસ છે. લ્યો પાણી પીઓ. જો ઠંડુ ઠંડુ ફ્રીજમાં કાઢીને દીધું છે અસલ મજાનું પી લો ટાટું ટાટું પાણી. ઓ બાઈ ચાઈની જેમ સિસોટા વગાડે ને પાણીમાં રહ આવતો લાગે. રહ શું આવે તમારે તો પાણી એવું મોરું મોરું. માણા પીવામાં તો મીઠું પાણી રાખે. પીવામાં મીઠું પાણી રાખે પછી જીરા એમને એમ કેમ પાકે? આ ઊંધું ગામ છે. પીવામાં મોરું પાણી ને વાડીએ મીઠું પાણી. એ સીતારામ કેમ છો મજામાં ને? હવે મજામાં છો. હો તમે કેમ છો? પાય લાગો સાસુમાં. જીવ તર્યો જગમાં ને કટો ન લાગે પગમાં. આ જીવવા દે તો જીવીને. હાલો તો હવે કોની વાટ જોઈ છે? ખાઈ પી લઈ. ભૂખ લાગી હશે ને? ના રે ના ભૂખ તો કાંઈ નથી લાગી. હાલો તો હવે થોડું થોડું ખાઈ લઈએ એટલે ભૂખ ન લાગે ને. હા તો હું ખાવાનું મુકતી થાઉં હો મમ્મી. એ આજા ખાવાનું મુકતી થા. અને તમે છે ને હાથ પગને ધોઈ લ્યો એટલે વાહે ખાવા આવો ખાઈ લઈ. નક પછી ખાવાનું ઠરી જશે. ખાવાનાની તો કઈ જરૂર નથી પણ હવે વાંધો નહીં લ્યો. ના ના તો થોડું થોડું ખાઈ લ્યો ને. મને ખબર છે તને કડકડતી ભૂખ લાગી છે તો આંખ મોઢું ધોઈને આવ ખાવાનું મૂકીશી. ગુલાબજાંબુ બનાવ્યા છે તારા હાટુ. સ્પેશિયલ તારા હાટુ જ બનાવ્યા છે. બે દીઠે તો ખાવાનું થારીમાં નથી મારતો એટલું જ ખાવાનું હોય છે કા. પછી ગેસ થઈ જાય ઘણું ખવાઈ જાય એટલે હી. તમે તો કઈક ઘણું જ ખાવાનું બનાવી નાખ્યું. ભૂતડા તમે છે ને જરીએ શરમાતા નહીં હો. ખાવા માંડજો તું તારે. આ જો ગુલાબજાંબુ સ્પેશિયલ તમારા હાટુ જ બનાવે છે. તમને બહુ વાલા હે ને? ના રે ના શરમાવ નહીં હું. હા તો લ્યો ખાવા માંડો. અસલ મજાનું ખાવાનું બનાવ્યું હે. ગુલાબજાંબુની હારી સુગંધ આવે હરિયો. સ્વાદમાં એવો જ સારો છે. દાળ બાર કઈ જોતું હોય તો કીજો. છાસ આપો કોઈને? ના ના આટલું તો ઘણું. લ્યો ખાવા માંડો. હામું જોઈને ટાણે આપણે મંદિરે જાવું છે શંકર ભગવાનના મંદિરે. ખબર હે ને? ખાવાની મજા આવી ગઈ હો. મોટો ભાઈ હતો તો ઘણી મજા આવત. એને તો બહુ વાલું આ બધું. હવે તમારા ભાઈને બહુ પસંદ નહીં આ બધું. અમુકને તો ભૂખે નથી લાગી નાખી થારી ચટ થઈ ગઈ. હી જા તો સૂરજ વરિયાળી લઈને જાજે હો. હે તમે ખાવાનું તો બહુ સારું બનાવ્યું હતું. તો એ છે કોઈને કદર જ છે. અરે બાઈ આવું સ્વાદિષ્ટ ખાવાનું ખાઈને તો ગેસ થઈ જાય બોલો. બેઠા બેઠા થઈ જાય ભૂતડી. હવે એટલે જ આંટો મારવા જાઉં સોરી ગામમાં. હા તો હું ને ભૂતળો મહાદેવને મંદિરે જતા આવી ને તમે કામ કરી નાખજો ત્યાં સુધીમાં બધું. બેઠા બેઠા ખાવું છે વાહે કે ગેસ થાય. ગેસ જ થાય ને. ખાવા ટાણે હવું પેલી અને ખાઈને પછી કામ કરવાનું હોય ત્યારે તો ભાગી. કોણ જાણે કેવી ઊંધી છે. હર હર મહાદેવ. હે ભોળિયાનાથ. હે ભોળિયાનાથ બધાયનું ભલું કરજો. સત્યની જીત થાય એવું કરજો ભગવાનજી. બધાને ખુશ રાખજો. તમારે પગે નથી લાગવું? લાગી રહ્યો? મેં તો લાગી લીધું. એમ ઊભો ઊભો ન લાગવાનું હોય ને માથું ટેકવાનું હોય. ટેકો માથું સાને માને. હાથ તો અહીંયા ઊભો ઊભો જોડી હગી. આ તો એમ કે માથું ટેકી આવી. જય શિવ શંકરની. હે ભગવાનજી બસ બધાને ખુશ રાખજો. બસ જો સુનો તો કહે પ્રભુજી हमारी है विनती दुखी जन को धीरज दो हारे नहीं वो कभी दुख से तुम निर्बल को रक्षा दो रह पाए निर्बल सुख से भक्ति को शक्ति दो जग के जो स्वामी हो इतनी तो अर्ज सुनो हर पथ में अंधियारे दे दो वरदान में उजियारे ओ पालनहारे निर्गुणो न्यारे तुमरे बिना हमारा कोनो नहीं. बोलो शिव શંકરની જય. હે ભોળિયાનાથ અમારા બધાએ કામમાં સાથ અને સહકાર આપજો. હજી કેટલુંક માંગી ભૂતળી?
ભગવાન પાસે જ માંગો હું ને બીજા કોઈ પાસે જ નહીં માંગતી ને. સાચી વાત છે, જરૂર હોય ભગવાન પાસે મંગાય, બીજા તો કોના પાસે માંગીએ. હે ભૂતળી, આજ ગુલાબ જાંબુ તે બનાયા હતા? હારા બનાયા તો. હવે મેં બનાયા તો કે વાસણમાં હતા ને. બીજું બધું ખાવાનું કોને બનાવ્યું તું? એ મારા ભાભીએ બનાવ્યું તું. તો બનાવે હે નહીં તો બહુ સારું હતું એ બધું ખાવાનું બનાવવાનું. મેં તો કીધું તે બનાવ્યું, લે મેં કીધું આવડી ગયું ખાવાનું બનાવતા. એટલે શું મને ખાવાનું બનાવતા નહીં આવડતું હે? ત્યારે ન ખવાય ને રોજ રોજ, કેવાય ને બનાવી દે સારું બનાવતા હોય. હે ગાંડી, હું તો મજાક કરું હું, લે તું તો મજાક કે સહન ન કરી શકે. મારા ભાઈ પાસે ઘણો સામાન નતું ઉપડાયો ને. કોણ તેને ભણાવીને મૂક્યો તો? હવે મેં તો ભણાયો તો બાઈ, ભણાવવો જ પડે ને. તમે તો હોશિયાર માણસ, વેચીને ખાઈ જાઓ. મેં કીધું તું કે બધો સામાન તું ન ઉપાડજે એકલો, એના પાસે ઉપડાવજે. તારો ભાઈ તારાથી ચાલાક છે ભૂતળી, મને એક સામાને ન ઉપડાયો ખબર છે. હા એ સારું કર્યું, હી હી. બે બેન ભાઈ એક જોહરે જોડો એવા છે. ખવાય અત્યારે તો હોશિયાર ને ચાલાક ને, નકર જમાનો કેવો બાઈ વેચીને ખાઈ જાય. ખરો બપોર થઈ ગયો, ચાલો હવે ઘરે જાય સાના માના. હાલો જાય વાહે, કાલનો એક પ્રોગ્રામ નહીં ગોઠવીએ? હોય હાચે નહીં, તો ભૂલાઈ જ ગયો તો. જય ભોળાનાથ, જય ભોળાનાથ.